શેડિયાઓએ તો હદ કરી દીધી છે। દૂધની બનાવટો બાદ હવે તો લોટ પણ બનાવટી। સુરતના ઘઉંના લોટમાં ભેળસેળ હોવાનો ખુલાસો થયો છે। ઘઉંના લોટના લેવાયેલા નમૂનાઓ ટેસ્ટિંગમાં ફેલ થઈ ગયા છે। પાંડેસરાની શિવશક્તિ ફૂડ્સમાંથી લેવાયેલ ઘઉંના લોટનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે। પાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે 4 ડેરીના દૂધમાં ફેટ ઓછું જોવા મળ્યું છે। सूरत महानगरपालिका फूड विभाग द्वारा सूरत शहर में खाद्य चीजों उत्पादन वेचाण और संग्रह करती संस्थाओं की तपासणी करी तेमांथी शंकास्पद नमूना लई पृथक्करण वच्चे लेबोरेटरी में मोकलवाना होय छे। गत अगाउना समय में जे नमूनाओ लेवामां आवे तेमांथी कुल 6 नमूना सब स्टान्डर्ड जाहिर थया छे। गरबाड़ा तालुकाना आदिवासी समाज में होળી पहला आवती प्रथम अगियारस आमली अगियारस तरीके उजवाय छे। आ दिवसे वर्ष दरमियान अवसान पामेला स्वजनोनी अस्थिओनुं विसर्जन करवामां आवे छे। अन्य समाजों में मृत्यु पछी तरत अस्थि विसर्जननी प्रथा होय छे, परंतु अहीं अस्थिओने सन्मान साथे घर आंगणे अथवा खेतरमां माटीनी कुंडीमां सुरक्षित राखवामां आवे छे। त्यारबाद आमली अगियारसना रोज रामडुंगरा खाते आवेला भीमकुंडमां धार्मिक विधि साथे अस्थि विसर्जन थाय छे। आ जग्याए आवी अने आखा वर्ष दरमियान जेटला पण स्वजनो छे तेमना अस्थि अहींया लावी अने विसर्जन करवामां आवे छे अने धूमधामथी ढोल नगारा साथे अहींया मृत्युनी छेल्ली विधि पूर्ण करवामां आवे छे। मानव सभ्यताना शरूआतथी लईने अत्यार सुधी अहींया पुरातात्विक आधारो पण मळेला छे, जेना अंदर घंटी खांडणी जेवा अलग अलग अने मूर्तिओ पण अहींया पुरातात्विक आधारो मळेला छे शरूआती समयना। तो अहींया आ एक महत्वनुं स्थान छे। आजूबाजूना लोको अहींया आमले 11ना फूलो वळावा आवे અને 12 મહિનાથી કે 7-8 મહિનાથી જે એમની સ્થિતિ હોય, જે ફૂલો દાટેલા હોય એ ફૂલો કાઢી અને એ લોકો હાંજના અમારે જે વિધિ વિધાન પ્રમાણે અમારે એને ધોવાનું કહે છે। સવારમાં વહેલા 4 વાગે કે 5 વાગે અહીંયા વળાવા આવે અને આમળે 11ના ફૂલો વળાવે। આમળી 11ના દિવસે એને કાઢીને અમારા પરિવારજનો દ્વારા એને ધોવામાં આવે છે। ધોઈ પછી રામડુંગરા ખાતે જે ભીમકુંડ આવેલ છે તેમાં વિસર્જન કરવામાં આવે છે। ગરબાડા તાલુકા સહિત દાહોદ જિલ્લાની અંદર હોળીનો અનેરો મહત્વ હોય છે અને દાહોદ જિલ્લાની અંદર કહી શકાય કે ખાસ કરીને આદિવાસી સમુદાયમાં જે હોળી પહેલા આવતી આમલી 11ના દિવસે ખૂબ મહત્વનું માનવામાં આવતું હોય છે, કારણ કે જે આદિવાસી સમુદાયના લોકો છે તે 12મા 13માની વિધિ કરવા બાદ જે અસ્થિ વિસર્જન કરવાનું ટાળી અને જે પોતાના ઘર આંગણે ખેતરમાં અથવા તો ઘરના કોઈ એક ભાગની અંદર યાદ રહે તે રીતે પોતાના ઘરની અંદર જમીનમાં જે અસ્થિઓ દાટી દેતા હોય છે। વર્ષ દરમિયાન તે અસ્થિઓનું સાવચેતી રાખવામાં આવતી હોય છે અને ત્યારબાદ આમલી 11ના દિવસે આપણે જ્યાં ઊભા છીએ એનું નામ છે ભીમકુંડ। ભીમકુંડની અંદર જે અસ્થિ વિસર્જન કરવામાં આવતું હોય છે। મોટી સંખ્યામાં સ્વજનો સાથે અહીંયા સવારે પબ્લિક આવતી હોય છે અને લોકો જ્યારે આવે છે અને ત્યારબાદ જે ઢોલ નગારા સાથે અહીંયા અસ્થિ વિસર્જન કરવામાં આવતું હોય છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। અરવલ્લીમાં મેઘરજ તાલુકાના સીમાડે આવેલા નવાગામ ખાતે ત્રિદિવસીય પરંપરાગત લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। કંટાળુ હનુમાનજી મંદિરે ફાગણ સુદ 11 નિમિત્તે મેળાનો પ્રારંભ થયો છે। આદિવાસી સમાજ માટે આ મેળો શ્રદ્ધા અને સંસ્કૃતિનો પ્રતીક માનવામાં આવે છે। જે રાજસ્થાન અને ગુજરાતથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। અહીં મંદિરે નવ દંપતીઓ દ્વારા 11 ફેરાની પ્રદક્ષિણા કરી માનતા પૂર્ણ કરવાની પરંપરા રહી છે, જે આજે પણ અકબંધ છે। મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, તેથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। आज कंटाळू मुकामे आमली 11નો મેળો ભરાય છે। આ મેળામાં અમારા ગુજરાતથી તેમજ રાજસ્થાનથી આજુબાજુના દરેક ગામમાંથી લોકો ઉમટી પડતા હોય છે અને અમારી આદિવાસીના લોકો અહીં હોળી તહેવારમાં જે ચીજ વસ્તુ મળતી હોય છે, હોળી ઢોલ નગારા તેર કામઠાને અમારે સારી રીતે એમને ઉજવતા હોય છે। આદિવાસીની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિને અમે વર્ષો પૂરતી જૂની છે અને આગળ વધારતા રહીશું। તો નવદંપતીઓ દ્વારા 11 પ્રદક્ષિણાની અનોખી પરંપરા છે। આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયો છે લોકમેળો। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। પોલીસનો કડક બંદોબસ્ત અને 150થી વધુ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનું એક ગામ જ્યાં દર વર્ષે યોજાય છે રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો। જ્યાં આ વાત છે સરસવા ગામની, જ્યાં એક અનોખી પરંપરા છે। 1986થી સતત દર વર્ષે આજે પણ આમલી 11 નિમિત્તે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ભરાય છે। ત્યારે આ વર્ષે પણ રાજસ્થાન બોર્ડર પર આવેલ સરસવા ગામે આદિવાસી લોકમેળો જોવા મળ્યો છે। આ મેળાનું મહત્વ છે કે વર્ષો પહેલા
સરસવા તેમજ આજુબાજુના આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટા પાયે દુષ્કાળ પડ્યો. ત્યારબાદ 23 માર્ચ 1986ને આંબલી અગિયારસના રોજ તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધી સરસવા ગામે તેમજ આજુબાજુના આદિવાસી ગામોની મુલાકાત લઈ આ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો અને આ વિસ્તારની મુખ્ય સમસ્યા પીવાનું પાણી, રાશન, રોડ રસ્તા તેમજ શિક્ષણ અને અનેક વિકાસના કામો કર્યા હતા. તે વખતથી દર વર્ષે આ અનોખી પરંપરા ચાલે છે. આ આંબલી અગિયારસમાં રાજસ્થાનની પબ્લિક, ગુજરાતની અને એમપીની આ મેળો રાજીવ ગાંધી અને આંબલી અગિયારસના નિમિત્તે અહીં આ લોકો મેળામાં અહીં પૂજા અર્ચના કરવામાં આવે છે અને નીલકંઠેશ્વર મહાદેવની પૂજા કરવામાં આવે છે. તેમજ આ નિમિત્તે રાજીવ ગાંધીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. 1986 ની અંદર દુષ્કાળ પડે તો ત્યારે 22 માર્ચના રોજ અમારા ગામની અંદર એ વખતના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ અહીંયાની મુલાકાત લીધી હતી અને એ દિવસથી લઈને આજ દિવસ સુધી અહીંયા આંબલી અગિયારસનો મેળો ભરાય છે. રાજીવ ગાંધીના આગમનથી અમે સુવિધાઓથી વંચિત હતા. એ સુવિધાઓ અમને રોડ, રસ્તા ને નિશાળોની સુવિધા અમને 86માં મળી હતી. ત્યાર પછી અવિરત સુવિધાઓ અત્યારે ચાલુ છે. આંબલી અગિયારસના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી તેમની પૂજા અર્ચના કરી મેળો ઉજવાય છે. આ મેળામાં રાજસ્થાન તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી આદિવાસીઓ તેમજ અન્ય સમાજના લોકો આવે છે અને મેળાની મજા માણે છે. આ મેળામાં હોળીના તહેવાર નિમિત્તે વગાડવામાં આવતા ઢોલનું પણ મોટા પ્રમાણમાં વેપાર થાય છે. ઢોલ વગાડી ગીત ગાઈને લોકો રાજીવ ગાંધીને યાદ કરી આ મેળાને ઉજવે છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું સરસવા ઉત્તર ગામ કે જ્યાં આજે લગભગ 25 થી 30 વર્ષથી મેળો ભરાય છે અને એ રાજીવ ગાંધીના યાદમાં જ્યાં દુષ્કાળની પરિસ્થિતિ હતી એવી જગ્યાએ આવી અને પોતે અહીં એમના મંદિરનું સ્થાપન કર્યું અને મહાદેવની મંદિરની પૂજા થાય છે. દૂર દૂરથી ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પરથી ઘણા બધા લોકો અહીં મેળાનું આયોજકો એવા છે ગામના કે મેળાનું આયોજન કરેલું છે. અત્યારે બધા મેળામાં ફરી અને મજા માણે. ભારતના તત્કાલીન વડાપ્રધાન માનનીય રાજીવ ગાંધી અહીંયા અમારા સરસવા ગામમાં આવ્યા હતા અને આ ગામની મુલાકાત કરી હતી અને જોગાનું જોગ જે દિવસે આવ્યા એ દિવસે આંબલી અગિયારસ હતી અને આંબલી અગિયારસ હોવાથી એમણે આજુબાજુના ગામો, આજુબાજુના ઘરોમાં પણ જ્યાંથી તે આવ્યા ત્યાં આજુબાજુના ઘરોમાં જાત મુલાકાત લીધેલી. ત્યાર પછી જે જગ્યાએ સૌથી પ્રથમ એ ઉભા રહ્યા હતા એ જગ્યાએ અહીંયા એક મહાદેવનું મંદિર છે. એ મંદિર પાસે ઉભા રહ્યા હતા. એટલે રાજીવ ગાંધીની યાદમાં આજે સરસા મુકામે આંબલી અગિયારસનો મેળો ભરાય છે. ગુજરાત હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક નકશા પર મજબૂત હાજરી નોંધાવવા માટે તૈયાર છે. ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ અંગેના આયોજન મુદ્દે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે કોવિડ-19 દરમિયાન વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન બંધ થતા સપ્લાય ચેન પર મોટો પ્રભાવ પડ્યો હતો. આપણે ગુજરાત જે છે એ સેમિકન્ડક્ટરનું દેશનું હબ બની રહ્યું છે અને 1,34,000 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ પાઇપલાઇનમાં છે. એ સંદર્ભે ગુજરાત સરકારે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે ગુજરાત સેમિકનેક્ટ 2026નું તારીખ 1-2 માર્ચ 2026ના રોજ મહાત્મા મંદિરમાં આયોજન કર્યું છે.